ગાદીને ત્યાં જન્મ થયો. એક વખત એક અક્ષૌહિણી સેના લઈ અને પૃથ્વી પર વિચરણ કરતા હતા. નામ સાંભળ્યું છે અક્ષૌહિણી સેના? કેટલી હતી મહાભારતમાં? 18 અક્ષૌહિણી સેના હતી મહાભારતમાં. એક અક્ષૌહિણીમાં લગભગ 2.25 લાખ જેટલું સૈન્ય છે. ચતુરંગીણી સેના હોય છે. તો એ પોતાની અક્ષૌહિણી સેના લઈ એટલે લગભગ 2.25 લાખ જેટલા પોતાના સૈનિકો, હાથી પણ હોય, ઘોડા પણ હોય, રથ પણ હોય, પાયદળ પણ હોય, આ બધું ચતુરંગીણી સેના લઈને નીકળ્યા છે અને પરિભ્રમણ કરતા કરતા આવ્યા છે વશિષ્ઠ મુનિના આશ્રમની પાસે. અને વશિષ્ઠ મુનિના આશ્રમની પાસે આવ્યા છે. નાના પુષ્પલતાદ્રુમમ, ખૂબ જ સુંદર આશ્રમને જોયો છે. હવે આશ્રમની જે મર્યાદા હતી એ મર્યાદાનું પાલન કરી અને આશ્રમમાં પ્રવેશ કર્યો છે. કેવા હતા આપણા દેશના ઋષિમુનિઓ? રામાયણ સમજાવે છે. આશ્રમ તો વશિષ્ઠ મુનિનો છે. તપશ્ચરણ સંસિદ્ધે રગ્નિકલ્પેર મહાત્મભી, અગ્નિ સમાન તેજસ્વી ત્યાં આગળ ઋષિમુનિઓ છે અને આ ઋષિમુનિઓ તપ કરતા હતા. એક એક શબ્દ આપ્યા છે રામાયણમાં. કોઈક એવા તપસ્વી હતા કેવળ જલપાન કરી અને તપ કરતા હતા. કોઈક એવા તપસ્વી હતા કેવળ વાયુનો આહાર લઈ અને તપ કરતા હતા. કોઈ કંદમૂલનો આહાર લેશે, કોઈક સૂકા પાન પત્તા ખાઈ અને પોતાનું જીવન વ્યતીત કરે છે, તો કોઈકે પોતાના મન અને ઇન્દ્રિયોની પર વિજય પ્રાપ્ત કરી લીધો છે. કોઈ જપ કરે છે, કોઈ હોમ કરે છે. વાલખિલ્ય, વૈખાનસ, આવા અનેક ત્યાં આગળ હોય છે. અને આશ્રમ તો મુનિનો હતો. વિશ્વામિત્ર જુએ છે કે વશિષ્ઠ મુનિનો આશ્રમ છે, પણ આ આશ્રમની શોભા એ બ્રહ્મલોક કરતાં બિલકુલ ઉતરતી ન હતી. આવો દિવ્ય આશ્રમના દર્શન કર્યા છે. બ્રહ્મલોકમિવાપરમ, આ શબ્દ વાલ્મીકી મુનિએ લખ્યા. વિશ્વામિત્રો મહાબલાહા જેવા આવ્યા છે ત્યાં આગળ વશિષ્ઠ મુનિને જોયા છે. રાજા હતા, પણ રાજાએ પોતાનું મસ્તક નમાવ્યું છે વશિષ્ઠ મુનિના ચરણમાં. ઋષિ સંસ્કૃતિ હોય, બ્રાહ્મણ હોય, આચાર્ય હોય, વિદ્વાન હોય, સાધુ સંતો હોય, મહાત્મા હોય, એની પાસે જે બધા પગે પડે છે ને, એ કોઈ વ્યક્તિનું સન્માન નથી. એમનામાં રહેલા ગુણો છે, તપ છે, સંસ્કૃતિ એનું સંરક્ષણ છે, સાત્વિકતા છે. આ બધા ગુણોને કારણે સૌ એમને પગે લાગે છે. કોઈ વ્યક્તિનું સન્માન નથી અહીંયા આગળ, અહીંયા એમના ગુણોનું સન્માન છે. તો વશિષ્ઠમ જપતાંબરમ, સતત જપ કરવામાં જેમનું મન લાગેલું હતું એવા વશિષ્ઠ મુનિની પાસે આવ્યા છે, પ્રણામ કર્યા છે. ફલમૂલમુપાહરત, વશિષ્ઠજીએ ફલ, મૂલ, કંદ ઇત્યાદિ આપી એમનું સ્વાગત કર્યું છે. સંવાદની શરૂઆત થઈ છે. પ્રતિગૃહ્યતુ તામ પૂજામ વશિષ્ઠાદ રાજસત્તમાહ, પૂજા સ્વીકાર કરી છે. તપ, અગ્નિહોત્ર, શિષ્ય વર્ગ, લતા વૃક્ષ, આ બધાના એક એક કરી અને કુશળ સમાચાર પૂછ્યા છે. શબ્દ આપણને બહુ સામાન્ય લાગશે, પણ એ સંસ્કૃતિમાં એનું ખૂબ મહત્વ છે. ગઈકાલે આપણે સમજ્યા હતા કુશ અને લવને ઋષિમુનિઓએ જે આપ્યું હતું. આપણને લાગે કમંડળ આપ્યું, પણ કમંડળમાં ઋષિનું કેટલું જોડાયેલું છે આપણને ખ્યાલ ન હોય. અહીંયા આગળ પૂછ્યું છે તપને માટે, અગ્નિહોત્રને માટે. કારણ કે જો અસુરો આવે તો તપ ન કરવા દે, અસુરો આવે તો અગ્નિહોત્ર ન કરવા દે. વિશ્વામિત્રજીના યજ્ઞમાં જે પ્રમાણે બાધા પહોંચાડતા હતા, આ બધું પૂછ્યું રાજાએ. કુશળ મંગળ કહી અને વિશ્વામિત્રજીએ પૂછ્યું, કચ્ચિત તે કુશલમ રાજન, કચ્ચિત ધર્મેણ રંજયન. રાજા, આપ તો આનંદમાં છો ને?
અને ધર્મપૂર્વક આપ આપની પ્રજાનું પાલન કરો છો કે નહીં? અને પછી પ્રશ્ન પૂછ્યો કે કચ્ચિત્તે સમૃતાવૃત્યા, આપણે ત્યાં જે સેવક વર્ગ છે એ સેવક વર્ગનું સારી રીતે ભરણ પોષણ કરો છો કે નથી કરતા? બહુ સામાન્ય પ્રશ્ન લાગશે, પણ થોડુંક ઊંડાણમાં વિચારશો તો ખ્યાલ આવશે. આપણી પર નભતો જે સેવક વર્ગ હોય એનો જેટલી પણ ડે ટુ ડેની જરૂરિયાત હોય એનું ધ્યાન રાખવું એ સ્વામીનું કર્તવ્ય છે. કારણ કે વ્યક્તિને પ્રસન્નતાથી આપણે નહીં આપીએ તો એને અનિતિથી લેવાનું મન થશે. એટલા માટે મોટી મોટી કંપની ઘણી બધી ફેસિલિટીઝ રાખે છે ને પોતાના કર્મચારીઓ માટે. વિચાર કરજો, રામાયણના આ શબ્દો એટલે તરત સમજાઈ જશે. શેઠનું કર્તવ્ય છે કે પોતાના જે માણસો હોય એનું સારી રીતે ભરણ પોષણ કરે. રાજાનું કર્તવ્ય છે પોતાની પર નભતા હોય એ બધાનું સારી રીતે ભરણ પોષણ કરે. પછી રાજ્ય કારભારમાં સેનાનું મહત્વ છે, કોષનું મહત્વ છે, આ બધાને વિશે પ્રશ્ન પૂછ્યા છે. આમ વાર્તાલાપ ચાલતો હતો. વાત કરતા કરતા બંનેનું મન એકબીજાની સાથે ખૂબ મળી ગયું છે. પ્રિયેતામ તૌ પરસ્પરમ, અને ખૂબ મન મળી ગયું. એટલે વશિષ્ઠ મુનિએ કહ્યું, વિશ્વામિત્રજી, આપ રાજા છો, પણ મારા મનની એક ઈચ્છા છે કે આપનું અને આપની સેનાનું આતિથ્ય કરવું. વિશ્વામિત્રજીએ વિચાર કર્યો, ઋષિનો આશ્રમ છે, અમારું આતિથ્ય કઈ રીતે કરશે? એટલે જવાબ આપ્યો કે આપે જે કંદમૂલ ફળ ઇત્યાદિ આપ્યું ને એમાં મારું આતિથ્ય કર્યું એટલે મારી સેનાનું આવી ગયું. છતાં પણ આગ્રહ કર્યો કે નહીં, મારા મનમાં ઈચ્છા છે, અને એટલા માટે વારંવાર આજ્ઞા કર્યો. પુનઃ પુનરુદારધીહી, અને વારંવાર આગ્રહ કર્યો. એટલે કહ્યું, યથા પ્રિયમ, આપને યોગ્ય લાગે એમ કરો. અને એ સમયે વશિષ્ઠો જપતાંબરાહા, વશિષ્ઠ મુનિની પાસે એક ગાય હોય છે, એનું નામ છે કામધેનુ. જે ઈચ્છા કરે એ ઉપસ્થિત કરી આપે એવી ગાય છે. સમુદ્ર મંથન વખતે પણ કામધેનુ અને બ્રહ્મવાદી ઋષિમુનિઓને આપી હતી. એનું સંધાન લેવું હોય તો લઈ શકાય. એટલે વશિષ્ઠ મુનિએ પોતાની કામધેનુને કહ્યું, તત્સર્વમ કામદુગ્ધિવ્ય અભિવર્ષ કૃતે મમ, મારે સૌનો સત્કાર કરવો છે તો તૃપ્તિથી ભોજન કરાવી શકું એ પ્રમાણેનું અન્ન વગેરે એ સેવામાં ઉપસ્થિત થાય. અને જેવું આ પ્રમાણે કહ્યું, અન્નાનામ નિચયમ સર્વમ સૃજસ્વ શબલેત્વર, અને જે પ્રમાણે કહ્યું હતું ચતુર્વિધ અન્ન મને જોઈએ છે, એટલે કામધેનુએ એ પ્રમાણે ઈચ્છા હતી એવી સામગ્રી એ ત્યાં આગળ ઉપસ્થિત કરી છે. બહુમૂલ્ય ભક્ષ્ય પદાર્થ ત્યાં આગળ આવ્યા છે. એટલું જ નહીં, પીરસવાને માટે પાત્ર જોઈએ ને. રામાયણમાં એવું લખ્યું છે કે હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં ચાંદીની થાળીઓ અને વાટકીઓ ત્યાં આગળ આવી ગઈ છે. ભોજનાની સુપર્ણાની ગૌડાની ચ સહસ્રશાહ, આમ ઉત્તમ પ્રકારે ત્યાં આગળ ભોજનની વ્યવસ્થા થઈ. અને દિવ્ય ભોજન જ્યારે કર્યું છે ત્યારે સુસંસુષ્ટમ હૃષ્ટપુષ્ટ જનાયુતમ, જે પણ હતા એ બધાનું મન ત્યાંથી સંતુષ્ટ થયું છે. ચાલો, ઉત્તમમાં ઉત્તમ આહાર કયો? સારામાં સારું ભોજન કયું? સાત્વિક ભોજન. કોણ સિદ્ધ કરે સારું સાત્વિક ભોજન? કોણે બનાવેલું સારું? બરાબર છે. કેમ આટલી બધી વાર લાગે? આ તો તરત જવાબ આવવો જોઈએ. શાસ્ત્ર તો આપ લોકોને બધાને અન્નપૂર્ણા કહેશે ને. અન્નપૂર્ણે સદાપૂર્ણે. સંતુષ્ટિ શેનાથી થાય છે? ભોજનમાં એક વસ્તુ હોય કે બે વસ્તુ હોય, આપણું આત્મીય સ્વજન જ્યારે એને સિદ્ધ કરે છે, એનો ભાવ એમાં ભળેલો હોય છે, ત્યારે ભોજનથી સંતુષ્ટિ થાય છે. અહીંયા સૌ સુસંતુષ્ટમ, ખૂબ સારી રીતે સૌને સંતોષ થયો છે.
હવે વિશ્વામિત્રજીએ વિચાર કર્યો કે આ ઋષિની પાસે કામધેનુ છે, મને મળી જાય તો સારું. જુઓ, રાજાને ક્યારે પણ સંપત્તિ ન બતાવી અહીંયાથી સમજવા મળે છે. કામધેનુ જોઈ લીધી એટલે કહ્યું કે આ ગાય મને આપી દો. અને આ તો દિવ્ય રત્ન સમાન છે, અને રત્નની પર અધિકાર યદિ કોઈનો હોય તો એ તો રાજાનો છે. અને બોલતા બોલતા એ બોલી ગયા, મમેશા ધર્મ તો દ્વિજ. ઋષિ, આની પર તો ધર્મ પ્રમાણે પણ મારો અધિકાર છે. હવે વિશ્વામિત્રની દ્રષ્ટિ બગડી આ કામધેનુ એને લેવાને માટે, અને વશિષ્ઠ મુનિએ ના પાડી. કહ્યું કે એકને બદલે તમને 1,00,000 ગાયો આપું. કહ્યું તમે 1,00,000 નહીં, મને 100 કરોડ ગાય આપશો ને તો પણ મારી કામધેનુ તમને નહીં આપું. અને નહીં આપવાનું કારણ સમજાવ્યું કે જુઓ, આ મારી શબલા છે, મારી કામધેનુ છે ને, એની પાસેથી મને યજ્ઞના બધા પદાર્થ પ્રાપ્ત થાય છે, માટે ધર્મ કાર્ય કરવાને માટે મારી એની આવશ્યકતા છે. આ તો આજે આપ આવ્યા અને આપણું લાખોનું સૈન્ય છે. દરરોજ કે મારે કામધેનુને આ પ્રમાણે વિનંતી કરવી નથી પડતી. આ તો આપની સાથે મન મળ્યું ને એટલે આપનો સત્કાર કર્યો આટલો. માટે મારી જે ધર્મની સંપત્તિ છે મારી પાસે રહે એ વધારે સારું છે. હવે રાજાથી સહન ન થયું એટલે કહ્યું, સુવર્ણાંકુશભૂષિતાન. જુઓ, આના બદલે તમને 14,000 હાથીઓ આપું, અને હાથી એમને એમ નહીં આપું, સુવર્ણથી વિભૂષિત હશે, એટલું બધું સુવર્ણ પ્રાપ્ત થશે તમને. એ છતાં પણ એમણે કહ્યું, હવે ઓફર વધારતા ગયા કે સુવર્ણના 800 રથ આપીશ. ડીલ કરવા માટે બેસે એટલે એક વાત નહીં, બીજી વાત નહીં, ત્રીજી વાત, જેમ જેમ આગળ વધતા જાય ને, ચલો આટલામાં નથી પરવડતું તો આટલામાં આગળ વધીએ, એમ ઘણું બધું આપવાની શરૂઆત કરી. ઘણું બધું આપવાને માટે 1 કરોડ ગાય આપવા માટે તૈયાર, રત્ન આપવા માટે તૈયાર, સુવર્ણ આપવા માટે તૈયાર. પણ ન દાસ્યમેતિ શબલામ. વારંવાર એક જ વાત કરી કે મારી ગાય હું આપને નહીં આપું. વિચાર કર્યો કે સંપત્તિથી કામ નથી થતું, સમજાવટથી કામ નથી થતું, તો લાવો હવે બળનો પ્રયોગ કરવો. એટલે પોતાના સૈનિકોને કહ્યું કે આ ગાયને બળજબરીથી આપણે ત્યાં લઈ જાઓ. અને ગાય બોલવા લાગી. વશિષ્ઠ મુનિને કહ્યું કે મેં એવો તો કયો અપરાધ કર્યો કે મને આપ આ રાજાની સાથે મોકલી રહ્યા છો? વશિષ્ઠ મુનિએ કહ્યું, એષત્વામ નયતે રાજા બલાન્મત્તો મહાબલાહા. આમની પાસે જેટલું બળ છે ને એટલું બળ મારી પાસે નથી કે હું સંરક્ષણ કરી શકું. પણ કામધેનુ એક કામ કરો, હવે તમે જ પોતાનામાંથી સૈનિકો ઉત્પન્ન કરો અને આ જે સેના છે સેનાનો નાશ કરો. એટલે કામધેનુએ પોતાના અંગમાંથી સૈનિકોની ઉત્પત્તિ કરી અને એટલા બધા યોદ્ધા બનાવ્યા કે વિશ્વામિત્રજીની જે સેના હતી એ સેનાને ત્રસ્ત કરી દીધી. 100 પુત્ર લડવાને માટે આવ્યા. વિશ્વામિત્રજીના બધાનું મૃત્યુ થઈ ગયું. વિચાર કર્યો વિશ્વામિત્રજીએ કે મારી આખી સેના અને મારા સામાન્ય પુત્રોને, આજે સામર્થ્યવાન પુત્રો હતા, બલવાન પુત્રો હતા, એને આવી રીતે હુંકાર માત્રથી બાળીને ભસ્મ કરી નાખ્યા. એમનો વેગ શાંત થઈ ગયો. એક દીકરો બચ્યો હતો, રાજસિંહાસન પર એમને મૂક્યા છે, રાજ્ય સંભાળજો. તપ કરવાને માટે ગયા છે, અને તપ કરવાને માટે ગયા મહાદેવજી પ્રસન્ન થયા છે. વિશ્વામિત્રજીને દર્શન આપ્યા. બોલો શું જોઈએ? એટલે કહું મને ધનુર્વેદની શિક્ષા આપો, બધા જ અસ્ત્ર શસ્ત્રનું જ્ઞાન મને થઈ જાય, અને જે દેવતાઓ, દાનવો, મહર્ષિઓ, ગંધર્વો, યક્ષ, રાક્ષસ બધાની પાસે જે અસ્ત્ર શસ્ત્ર છે ને એ બધા મને હૃદયારૂઢ થઈ જાય. એટલે મહાદેવજીએ કહ્યું તથાસ્તુ. સૌથી જલ્દી પ્રસન્ન થનારા કોઈક દેવ હોય ને એનું નામ છે મહાદેવજી. એટલા માટે મહાદેવજીનું એક નામ છે આશુતોષ. બહુ જલ્દી પ્રસન્ન થાય.
ચાલો વાત નીકળી તો એક વાત સમજી લઈએ. બે દેવ છે, એક મહાદેવજી છે અને બીજા વિષ્ણુ ભગવાન છે. સંપત્તિ જોઈતી હોય તો કોની પાસે માંગવાની? હા, વિષ્ણુ ભગવાન પાસે. હવે આપણે વિષ્ણુ ભગવાનની પાસે જઈને વિનંતી કરીએ ને કે લક્ષ્મી આપો, એટલે વિષ્ણુ ભગવાન કહેશે ભાઈ એ તો મારી પત્ની છે. જેમ જો શબ્દ સરળ ભાષામાં સમજાવું છું, પછી શાસ્ત્રનો મત આપું છું. જેમને જે વસ્તુ કામની ન હોય ને એમની પાસે વસ્તુ માંગીએ ને તો સરળતાથી મળી જાય. શાસ્ત્રમાં છે ને કૈલાસની જે ભૂમિ છે ને એની બહુ સમૃદ્ધિ વર્ણવી છે. આપણને પરિચય નથી, ખૂબ સમૃદ્ધિ વર્ણવી છે. આ સમૃદ્ધિ એક્સપ્રેસ જે બન્યો છે ને, આપણેથી મુંબઈ જઈએ તો 8 કે 9 કિલોમીટરની એક ટનલ આવે છે. વિચાર કરો, એ પર્વત એક એટલો મોટો હશે કે જેની નીચેથી 9 કિલોમીટરની આ ટનલ જાય છે. એક જ પર્વત છે એમાંથી નીકળી છે. તો આપણે ત્યાં સહ્યાદ્રીની પર્વતમાળા આવી હોય તો હિમાલય અને કૈલાસ કેવા હશે એની જરા કલ્પના કરી જુઓ. અને કૈલાસની સમૃદ્ધિનું વર્ણન આપણા ગ્રંથોમાં લખ્યું છે. એટલે મહાદેવજીની પાસે કોઈ જાય ને કે મારે લક્ષ્મી જોઈએ છે, સંપત્તિ જોઈએ છે, તો મહાદેવજી કહેશે જુઓ આ કૈલાસમાં જેટલી જોઈએ ને એટલી સમૃદ્ધિ છે. હું તો અલંકાર આભૂષણ કંઈ ધારણ કરતો નથી. નથી મારે વૈભવશાળી ઘરની જરૂર, નથી મારે દાગીનાની જરૂર. જે જોઈએ ને તમે તમારે પ્રેમથી લઈ જાઓ અહીંયા આગળ. અને લક્ષ્મીજીને માટે આપણે નારાયણની પાસે જઈશું ને તો નારાયણ કહેશે ભાઈ તમારે બીજું કંઈ જોઈતું હોય તો માંગો, લક્ષ્મી તો મારે જરૂરી છે. ભોગ શિવેન મોક્ષસ્તુ વિષ્ણુનેતિ વિનિશ્ચયા, આપણા આચાર્યોના શબ્દો છે. ભોગ જોઈતો હોય તો મહાદેવજીની પાસે જાઓ. એટલે મહાદેવજીને પ્રસન્ન કર્યા, ઘણું બધું માંગ્યું, મળ્યું. ધનુર્વેદ હૃદયારૂઢ થયો. એટલે પાછું પેલો રાજા હતા ને, અહંકાર આવ્યો. દર્પપૂર્ણો ભવત્તદા, ખૂબ અભિમાન આવ્યું. વિચાર કર્યો કે લાવો જવું ત્યાં આગળ. એટલે પાછા આ દિવ્ય અસ્ત્ર શસ્ત્રનું જ્ઞાન હતું, પ્રહાર કરવા લાગ્યા. આખો આશ્રમ, ઘણા બધા ઋષિમુનિઓ તપ કરતા હતા, ભયભીત કરાવ્યા. શિષ્ય તપ કરતા હતા, ભયભીત કરીને બગાડી મૂક્યા. આખો આશ્રમ નષ્ટ કરી દીધો. અને એ સમયે વશિષ્ઠ મુનિ પાસે આવે છે, સામે આવે છે, યમરાજનો દંડ લઈને આવે છે. યમદંડની સમાન એક ભયંકર દંડ લાવીને આવ્યા છે સામે. હવે અનેક અસ્ત્ર શસ્ત્રનો પ્રયોગ કરે છે, પણ વશિષ્ઠ મુનિ બ્રહ્મદંડ લઈને ઊભા છે અને જેટલા અસ્ત્ર શસ્ત્ર આવે છે બધાને નિષ્ફળ કરી દેશે. અહીંયા એક વાત સમજવા મળે છે સ્વામીજી, આત્મરક્ષા કરવાને માટે ત્યારના સાધુ સંતો, બ્રાહ્મણો, ઋષિઓ એ પણ આ રીતે અસ્ત્ર શસ્ત્રનો પ્રયોગ કરવો પડે તો કરતા હતા. અહીંયા આગળ સમજાય છે અહિંસા પરમો ધર્મ બરાબર છે, પણ જ્યારે ધર્મનું રક્ષણ કરવાનું હોય કે આત્મરક્ષણ કરવાનું હોય ત્યારે તો આપણું શાસ્ત્ર પણ આપણને સમજાવે છે કે હથિયાર હાથમાં લેવું પડે અને હિંસા કરવી પડે તો એનો કોઈ બાદ નથી. ભગવાનનું ચરિત્ર વાંચી લો ને, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. સામર્થ્યવાન હતા. ઘણા બધા વારુણ, રૌદ્ર, ઐન્દ્ર, પાશુપત, ઘણા બધા અસ્ત્ર શસ્ત્રોના નામ અહીંયા પણ છે. અને યુદ્ધકાંડમાં તો આખો ભંડાર ભરેલો છે. એ સમયની જુઓ, આજે દુનિયામાં આ જ ચાલી રહ્યું છે. પોતાની પાસે અસ્ત્ર શસ્ત્ર સેના હોય એના દ્વારા બીજા દેશને આક્રમણ કરી અને પોતાનો બનાવી લેવો, આ જ ચાલે છે ને અત્યારે. જોયું ને આપણે 4-5 દિવસ પહેલા, અને હજી પણ ગતિવિધિ ચાલુ છે. તો ભારત દેશના અસ્ત્ર શસ્ત્ર ઋષિમુનિઓની સમૃદ્ધિ કેટલી હતી એ સમજાવ્યું અહીંયા આગળ. 6 શ્લોકોમાં એક એક દિવ્ય અસ્ત્ર શસ્ત્રના નામ આપ્યા છે, પણ બધા જ નિષ્ફળ ગયા. એટલે વિશ્વામિત્રજીને લાગ્યું કે હું રાજા છું, આની કરતાં તો હું ઋષિ હોઉં એ મારા માટે વધારે સારું છે. કારણ કે એમની પાસે જે બ્રહ્મદંડ છે કે જેમણે મારી તપસ્યા કરીને મેળવેલા અસ્ત્ર શસ્ત્રને પણ નિષ્ફળ બનાવ્યા,
પરાજિત થયા છે. વિચાર કર્યો કે તપ કરવું હવે, અને સદક્ષિણામ દિશમ ગત્વા મહિષ્યા સહ રાઘવ તતાપ પરમમ ગૌરમ વિશ્વામિત્રો મહાયશાહ. તપસ્યા કરવાને માટે ગયા છે. ત્યાં તો ત્રિશંકુનો પ્રસંગ બન્યો છે. વશિષ્ઠ મુનિ એમને વિનંતી કરવામાં આવી. ત્રિશંકુએ વિનંતી કરી, કૃપા કરો, યજ્ઞ કરાવો, સ્વર્ગલોકની પ્રાપ્તિ કરવી છે. વશિષ્ઠ મુનિએ ના પાડી. એમના પુત્રોની શરણમાં ગયા. વશિષ્ઠ મુનિના પુત્રોએ પણ એમને ઠપકો આપ્યો કે મારા પિતાજીએ ના પાડી તો પછી અમારી પાસે આવવાની કંઈ જરૂર હતી જ નહીં. બીજા પુરોહિત કરવાને માટે વિચાર કર્યો. વિશ્વામિત્રજીની શરણમાં ગયા છે. ચાંડાલત્વ પ્રાપ્ત થયું હતું. કહ્યું કે ચિંતા ન કરશો, હું તમારા મનનો મરદ પૂર્ણ કરીશ અને ઋષિપુત્રો એમને શાપ આપી અને નષ્ટ કરી દઈશ. એટલે વશિષ્ઠ મુનિના 100 પુત્ર હતા. વિશ્વામિત્રએ શાપ આપી એમનો નાશ કર્યો છે. યજ્ઞ કરાવવાની શરૂઆત કરી હતી. બ્રાહ્મણોને કહ્યું, બ્રાહ્મણોએ વિચાર કર્યો જો અમે ના પાડીશું તો અમને પણ બાળીને ભસ્મ કરી નાખશે, એની કરતાં યજ્ઞ કરાવીએ. એના ફલ સ્વરૂપે ત્રિશંકુ એમને સ્વર્ગમાં જવું હતું. ઇન્દ્રના દ્વાર સુધી ગયા છે, સ્વર્ગના દ્વાર સુધી ગયા છે, પણ ઇન્દ્રએ કહ્યું ભાઈ તમને અહીંયા સ્થાન નહીં મળે, ચાંડાલત્વ પ્રાપ્ત થયું છે. ત્યાંથી નીચે પડવા લાગ્યા. વિશ્વામિત્રજીએ રોકી દીધા કે નીચે ના આવશો, તમને સ્વર્ગની ગતિ પ્રાપ્ત કરાવું છું. જો કોઈ કાર્ય કરે અને વચ્ચે અટકે ને તો આપણે આજે પણ કહીએ છીએ એની પરિસ્થિતિ ત્રિશંકુની જેવી છે. આ ત્રિશંકુની કથા અહીંયા આગળ છે. હવે વિશ્વામિત્રજીનું તપ કેટલું હતું, બલ કેટલું હતું. વિશ્વામિત્રજીએ એ સમયે ત્રિશંકુની અંતિમ ગતિ યથાવત રાખી, પણ નવી સૃષ્ટિ બનાવવાને માટે પ્રયાસ કર્યો છે વિશ્વામિત્રજીએ. ત્યારના ઋષિ કેવા હતા, ત્યારના રાજા કેવા હતા, રામાયણ આપણને પરિચય આપે છે. એવી દિવ્ય સૃષ્ટિ બનાવી કે સ્વર્ગલોકનો અનુભવ ત્યાં આગળ થવા લાગ્યો. દેવતાઓ મૂંઝાયા, શું કરવું? બ્રહ્માજીએ વચલો માર્ગ આપ્યો કે તમારી બનાવેલી સૃષ્ટિમાં સ્વર્ગનો અનુભવ યદિ ત્રિશંકુને થતો હોય તો એમને યથાવત રહેવા દઈએ. આમ કરતાં કરતાં વિચાર કર્યો વિશ્વામિત્રજીએ કે લાવો, તપ કરવાનું મારું કાર્ય હતું એટલે ફરીથી તપ કરવાને માટે જવું. તપ કરવાને માટે ગયા છે પુષ્કર તીર્થમાં. ભારત દેશમાં 2 સ્થાનમાં બ્રહ્માજીના મંદિર મળે છે. એમાંનું એક છે પુષ્કર તીર્થ. બ્રહ્માજીનું મંદિર પણ છે અને પુષ્કર જે તીર્થ છે એ પણ ખૂબ રમણીય છે, દર્શનીય છે. ત્યાં આગળ આપણે જઈએ ને અડધો કલાક બેસીએ તો આપણું મન પ્રસન્ન થાય એવું આ તીર્થ સ્થાન છે. શ્રી મહાપ્રભુજીના બેઠકજી પણ ત્યાં આગળ વિરાજમાન છે. હવે વિશ્વામિત્રજી પુષ્કર તીર્થમાં તપસ્યા કરવા માટે ગયા છે. અંબરીશના રાજર્ષિ અંબરીશના રુચિક એમના મધ્યમ પુત્ર શુનશ્યેપ યજ્ઞ પશુ બનાવવાને માટે લાવ્યા હતા. વિશ્વામિત્રજીએ એમનું રક્ષણ કર્યું છે. આમ કરતાં કરતાં પુષ્કરમાં વિશ્વામિત્રજીએ 1000 વર્ષનું તપ કર્યું છે. બોલો, કરી શકે કોઈ 1000 વર્ષનું તપ? આયુષ્ય હોય આટલું બધું? હોઈ શકે કે ન હોઈ શકે? પહેલાના સમયમાં હતું ને. ચાલો અત્યારના 1000 વર્ષથી જ શરૂઆત કરાવું છું. આગળ જશો ને એમ આંકડો વધતો જશે. કારણ કે 4 યુગ છે આપણે ત્યાં, સત્ય, ત્રેતા, દ્વાપર ને કલી. એમાં વ્યક્તિનું સ્વરૂપથી લઈને આયુષ્ય, આ બધામાં ઘણો બધો તફાવત જેમ જેમ સમય આવતો જાય ને એમ થતો જાય છે. કલયુગ માટે તો એવું કહ્યું છે કે પૂર્ણ રીતે જ્યારે કલયુગ હશે ને ત્યારે મનુષ્યનું આયુષ્ય કેવળ 20 વર્ષ જેટલું રહી જશે. હવે વિશ્વામિત્રજી આ પ્રમાણે તપ કરતા હોય છે. 1000 વર્ષ તપ કર્યા. બ્રહ્માજી પધાર્યા. પધારેલા બ્રહ્માજીએ આશીર્વાદ આપ્યા. ઋષિસ્ત્વમસી ભદ્રમ તે, વિશ્વામિત્ર તમારું કલ્યાણ થાય, તમને ઋષિની પદવી આપીએ છીએ.
વિચાર કર્યો કે મારે અહીંયા અટકવું નથી આટલાથી, એટલે ફરીથી 1000 વર્ષનું તપ કરવાની શરૂઆત કરી. અને એ સમયે ત્યાં આગળ પુષ્કર તીર્થમાં વિશ્વામિત્રજીનું તપ એને ભંગ કરવાને માટે એક અપ્સરા મોકલી. શું નામ હતું એ અપ્સરાનું? મેનકા. ત્યારે તો એક મેનકા હતી જે વિશ્વામિત્રજીનું તપ ભંગ કરવાને માટે આવી હતી. આજે તો બધાના ખિસ્સામાં એક મેનકા છે. પર્સમાં રાખો, ખિસ્સામાં રાખો કે થેલીમાં રાખો. કે જે અત્યારનું રિસર્ચ એવું કહે છે કે એટેન્શન સ્પાન છે ને એ ડે બાય ડે ઘટતો જાય છે. અને યંગસ્ટર્સમાં તો એવું કહેવામાં આવે છે કે 5 મિનિટ મેક્ઝિમમ, બસ 5 મિનિટથી વધારે એમની એકાગ્રતા રહેતી નથી. સાધન સારું છે, ઉપયોગી પણ છે. આપણે એનો વિનિયોગ કઈ રીતે કરીએ છીએ આપણી પર નિર્ભર કરે છે. એવું સાંભળવામાં આવ્યું કે વાંચવામાં આવ્યું કે જેમણે એપલ ફોન બનાવ્યો ને એમણે પોતાની દીકરીને 16 વર્ષ સુધી આ ફોન આપ્યો ન હતો. પણ અત્યારના આપણે ન્યૂઝપેપરમાં વાંચીએ છીએ, દીકરો કે દીકરી જીદ કરે, મા બાપ ન અપાવે તો પછી સુસાઇડ કરી નાખે છે. બહુ ગંભીર પ્રશ્ન છે આ બધા સમાજના. આપણે તો હું 2-4 વાક્ય કહું છું, પણ એટલા ગંભીર પ્રશ્ન છે ને એ મા બાપની શું પરિસ્થિતિ થતી હશે એ વિચારવા જેવી વાત છે. બહુ નાની નાની બાબતમાં અત્યારનું માનસ કેવું થઈ ગયું છે ને એ સમજવાની વાત છે. અને એટલા જ માટે રામકથા અને કૃષ્ણ કથાની આવશ્યકતા છે. આજે આયોજન થાય છે ને આ સમાજના સંસ્કારોને પોષણ કરે અને સમાજનું ઘડતર કરે એવા આ બધા આયોજન છે. આપણા સૌને લાભ થાય એવા આયોજન છે. આમ કરતા કરતા મેનકા આવી. દેવો મોકલી હતી અને 10 વર્ષ એની સાથે રહ્યા. અને પાછું પોતાનું એમ યાદ આવ્યું એટલે વિચાર કરવા લાગ્યા કે મેં ભૂલ કરી નાખી. અત્યંત લજ્જિત થયા છે. ચિંતા શોક પરાયણા, પશ્ચાતાપ થયો. ફરીથી તપ કરવાની શરૂઆત કરી. હવે કૌશિકી નદીના તટ ઉપર આવ્યા છે. 1000 વર્ષનું તપ કરતા હતા. અને એ સમયે પાછો વિચાર કર્યો કે લાવો તપ કરવાની શરૂઆત કરું. 1000 વર્ષનું તપ ત્યાં આગળ કરતા હતા. બ્રહ્મર્ષિ પદ એને પ્રાપ્ત કરવું હતું. બ્રહ્માજી પ્રસન્ન થયા હતા. અને પ્રસન્ન થયેલા બ્રહ્માજીએ પહેલાં ઋષિ પદ આપ્યું, એની પછી મહર્ષિ પદ આપ્યું છે. જુઓ, ઋષિઓમાં તપસ્વીઓમાં કઈ કેટેગરી છે ને આપણને અહીંયા આગળ રામાયણના આ પ્રસંગમાં સમજવા મળે છે. કહ્યું કે મારે તો બ્રહ્મર્ષિ થવું છે, એટલે કોઈ એના માટે તો ઇન્દ્રિયોની પર વિજય પ્રાપ્ત કરવો પડે કે જે હજી તમે કર્યો નથી. એટલે ફરીથી તપ કરવાની શરૂઆત કરી. એટલે ઇન્દ્રએ પાછી રંભા નામની અપ્સરાને મોકલી. વિશ્વામિત્રએ વિચાર કર્યો કે એક વખત ભૂલ કરી છે, બીજી વખત કરવી નથી. એટલે એ સમયે ત્યાં આગળ આવી હતી. પોતાના મોહ દ્વારા એમને આકર્ષિત કરવાને માટે પ્રયાસ કરતી હતી. રંભાએ પહેલાં જ કહ્યું હતું કે વિશ્વામિત્રની પાસે જવા જેવું નથી, મને મોકલશો નહીં. પણ ઇન્દ્રએ કહ્યું કે તું ચાલ, તારી સાથે હું આવું છું. રંભા પાસે ગઈને ઇન્દ્ર દૂર ઊભા રહ્યા. જોયું વિશ્વામિત્રએ કે મારા તપમાં ભંગ કરવાને માટે આવી છે. એટલે 10,000 વર્ષને માટે એને શાપ આપી દીધો કે 10,000 વર્ષને માટે તું પથ્થરની પ્રતિમા થઈ જઈશ. ઇન્દ્રએ દૂરથી જોયું, વિચાર કર્યો કે હું જઈશ તો મને પણ શાપ આપશે. એટલે ઇન્દ્ર ત્યાંથી પલાયન થઈ ગયા. મોટા માણસો હોય ને એ ક્યારેક બીજાને હાથો બનાવી દે ને પોતે પોતાનો માર્ગ કરીને નીકળી જાય. ઇન્દ્ર એમાં ના છે. બ્રહ્મા ત્યાં આગળ પથ્થરનું સ્વરૂપ ધારણ કરે છે. ફરીથી તપ કરવાની શરૂઆત કરી. સકૃત્વા નિશ્ચયમ રામ. દ્રઢ નિર્ધાર વ્યક્તિને ક્યાં લઈ જાય છે ને વિશ્વામિત્રજીનું ચરિત્ર સમજાવે છે. જીવનમાં કંઈ પણ પ્રાપ્ત કરવું હોય એના માટે એક દ્રઢ નિશ્ચય જોઈશે, દ્રઢ નિર્ધાર જોઈશે.
અને એના માટે તપ જોઈશે. એ તપ એ મૂર્તિમંત સ્વરૂપે અહીંયા આગળ વિશ્વામિત્રજીના જીવનમાંથી સમજવા મળે છે. નિશ્ચયમ કૃત્વા, અને દ્રઢ નિર્ધાર કર્યો હતો. અને દ્રઢ નિર્ધાર કર્યો ત્યારે ઇન્દ્ર ત્યાં આગળ આવે છે, બ્રાહ્મણનો વેશ લઈ અન્ન માંગે છે. વિચાર કર્યો મારે મારી ઇન્દ્રિયો પર કાબુ રાખવાનો છે, અન્ન આપી દીધું. અને એ સમયે મૌન વ્રત મુપાસ્થિતા, મૌન વ્રત ધારણ કર્યું છે. રાખવું જોઈએ કે નહીં જીવનમાં મૌન? જુઓ, આમની પાસેથી શીખજો. સ્વામીજીની વાત નથી કરતો, હું પાછળના વર્ગની વાત કરું છું. કથામાં કોઈ જવાબ નથી આપતા ને એટલે કહું છું. પણ પુરુષોની પરિસ્થિતિ આવી છે, લગ્ન કરે ને એટલે મૌન વ્રત એની જાતે થઈ જ જાય છે. આ તો અનુભવે આવેલું મૌન છે. જો મૌનમાં છે ને બહુ સામર્થ્ય છે. આપણે એને બહુ સામાન્ય શબ્દ સમજીએ છીએ, પણ આપણા ઋષિમુનિઓ હજારો વર્ષની તપસ્યા કરે ત્યારે મૌન રાખતા હતા. આજે બહુ સંશોધન થયું છે આપણા એક એક શબ્દોની પર. વિદેશમાં પણ ઘણું સંશોધન થયું છે. એક વાક્ય એવું વાંચ્યું હતું કે મૌન રાખીએ ને તો આંતરિક શક્તિઓ છે એનો વિકાસ થાય છે. બાહ્ય શક્તિ માટે તો આપણે પ્રયાસ કરીએ છીએ, પણ આંતરિક શક્તિઓ એને ખીલવે પણ વધારે છે અને એનો વિકાસ પણ વધારે કરે છે. એટલું સામર્થ્ય મૌનમાં છે. એટલા માટે આપણા ઋષિમુનિઓ હજારો વર્ષની તપસ્યા કોઈની સાથે વાત કર્યા વગર કરતા. મૌન વ્રત મુપાસ્થિતા, યથાર્થ રૂપથી પાલન કરે છે. ફરીથી 1000 વર્ષ તપસ્યા કરી છે. હવે તપસ્યાને કારણે મસ્તકમાંથી ધુમાડો નીકળવાની શરૂઆત થઈ છે. બ્રહ્માજી પધાર્યા છે. ત્યાં આગળ પધારેલા બ્રહ્માજીએ પૂછ્યું, શું જોઈએ હવે? કયું આપ જાણો છો? વિશ્વામિત્રમ મહાત્માનમ વાક્યમ મધુરમ અબ્રુવન. અને એ સમયે કહ્યું કે હવે તમારી તપસ્યા એનાથી પ્રસન્ન થયો અને તમને બ્રાહ્મણત્વની પ્રાપ્તિ એ થઈ રહી છે. વિશ્વામિત્રજીના મનના મનોરથ પૂર્ણ થવા આવ્યા. કહ્યું કે વશિષ્ઠ મુનિ મને જ્યારે માને સૌની સામે આવીને મને કહે તો મારા મનના મનોરથ પૂર્ણ થશે. અને વશિષ્ઠ મુનિનું મન બહુ મોટું હતું. વિશ્વામિત્રજીના અપરાધ ભૂલી જાય છે, પાસે આવે છે. કહ્યું કે બ્રહ્માજીએ આપને જે આશીર્વાદ આપ્યા છે, બ્રહ્મર્ષિ જે આપને કર્યા છે, એનો હું પણ સ્વીકાર કરું છું. અને એ દિવસથી વશિષ્ઠ અને વિશ્વામિત્ર આ બંને હળી મળીને એકબીજાની સાથે રહેશે, પૂરક થઈને રહેશે. વિશ્વામિત્રજીના દોષને ક્ષમા કર્યા છે. વિશ્વામિત્રોપી ધર્માત્મા સહ રામસ્ત લક્ષ્મણા સ્વવાસમવિચક્રામ પૂજ્યમાનો મહાત્મભી. આમ કરતા કરતા વિશ્વામિત્ર લક્ષ્મણજીની સાથે આવ્યા છે. શ્રી રામ લક્ષ્મણજીની સાથે આવ્યા છે પોતાના આશ્રમમાં જવાને માટે. હવે આરંભ થાય છે શ્રી રામચંદ્રજીના વિવાહનો પ્રસંગ. ઘણા બધા પ્રસંગો છે વાલ્મીકી રામાયણમાં, પણ આનંદના અવસર આપણે વિચાર કરીએ તો એક શ્રી રામચંદ્રજીનું પ્રાકટ્ય છે અને બીજું સીતારામનો વિવાહનો જે પ્રસંગ છે એનું વર્ણન છે. વરસાદ આવે છે ભાઈ? પાણી આવ્યું? વિવાહનો પ્રસંગ હોય ને, આમ બી થોડા આમી છાટણા થાય તો આપણે શુકન માનવાના. ચાલો પ્રેમથી જય જયકાર કરીએ એકવાર. જો હવે આનંદ કરવાનો. લગ્નમાં જઈએ ને બહુ ગંભીર બનીને બેસશો નહીં. થોડા આનંદ પ્રમોટ કરવાનો. આપણે ત્યાં બાળકોના લગ્ન કરીએ કે આપણે બહાર જઈએ ને જે લગ્નમાં આનંદ લઈએ છે ને, બસ એવો આનંદ આપણે કરવાનો. પ્રેમથી જય જયકાર કરીએ. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. હવે અહીંયા આગળ પરિચય આપવામાં આવ્યો છે. ભગવન સ્વાગતમ તેસ્તુ કિમ કરોમિ તવાનગ. જનક રાજાએ કહ્યું
કે આપનું સ્વાગત છે, આપની આજ્ઞાનું પાલન કરીશ. શું આજ્ઞા છે આપની? એટલે કહ્યું કે આ ધનુષ્યનું જે ચરિત્ર હોય, વૃત્તાંત હોય એ મને જણાવો. એટલે કહ્યું કે નિમિ રાજાના જ્યેષ્ઠ પુત્ર, એમનું નામ દેવરાટ. બસ એ મહાત્માના દ્વારા આ ધનુષ્ય છે એ ધરોહરના રૂપમાં એ પ્રાપ્ત થયું હતું. પૂર્વકાળમાં જ્યારે દક્ષનો યજ્ઞ એનો ધ્વંસ થયો અને એ સમયે મહાદેવજીએ આ ધનુષ્યને પોતાના કરકમલમાં, પોતાના હાથમાં રાખ્યું હતું અને દેવતાઓને કહ્યું હતું કે તમારો બધાનો આના દ્વારા વધ કરી દઈશ, મસ્તક કાપી નાખીશ. એ આ દિવ્ય ધનુષ્ય છે. દેવતાઓએ સ્તુતિ કરીને મહાદેવજીને પ્રસન્ન કર્યા હતા. બસ આ ધનુષ્યનો સંબંધ મહાદેવજીની સાથે પણ છે. પ્રીતિ યુક્તસ્તુ સર્વેશામ દદૌ તેષામ મહાત્મનામ. અને મહાદેવજીનું આ દિવ્ય ધનુષ્ય રત્ન છે એ પ્રાપ્ત થયું છે. પછી સીતાજીની ઉત્પત્તિને માટે બહુ સંક્ષિપ્તમાં એક પ્રસંગ સમજાવ્યો. અથમે કૃષ્ણક્ષેત્રમ લાંગલાદુત્થિતા તથા. એક દિવસ ભૂમિ શોધન કરવાને માટે ખેતરમાં ગયો હતો, હળ ચલાવતો હતો અને એ સમયે હળના અગ્રભાગમાં આ જોતેલી ભૂમિ હતી, એટલે ભૂમિ એને ખોદી રહ્યો હતો અને એ સમયે ત્યાંથી એ ભૂમિમાંથી આ સીતાજીનું પ્રાકટ્ય થયું છે. હલ દ્વારા ખેંચવામાં આવી હતી એ ભૂમિ અને એના દ્વારા ઉત્પન્ન થયું હતું. ક્ષેત્રમ શોધયતા લબ્ધા નામના સીતેતિ વિશ્રુતા. માટે એમનું એક નામ સીતા એ પ્રમાણે પ્રસિદ્ધ થયું છે. અલગ અલગ નામ છે. જનક રાજાના પુત્રી છે માટે જાનકીજી એ પ્રમાણે પણ પ્રસિદ્ધ છે, પણ સીતા નામ એ પ્રસિદ્ધ છે. એટલે આ નિશ્ચય કર્યો કે મહાદેવજીનું જે ધનુષ્ય છે એ ધનુષ્યની પ્રત્યંચા જે ચડાવી લેશે એમની સાથે મારી આ પુત્રી છે, વીર્યશુલ્કા છે, માટે મારી એ પુત્રીના વિવાહ એમની સાથે કરીશ. આ શિવજીનું ધનુષ્ય અહીંયા આગળ પધરાવવામાં આવ્યું છે. ઘણા બધા રાજવી પુરુષો આજ દિવસ સુધી આવી ગયા છે, પણ કોઈ પણ આ ધનુષ્યને ઉપાડવાની વાત તો બહુ દૂર રહેશે. કારણ કે 500 સૈનિકો એક ગાડીમાં એને મૂકે અને એને ખસેડે અને એમાં પણ પૈડા લાગેલા હોય ત્યારે આ ધનુષ્ય ખસે એવું પ્રભાવશાળી આ ધનુષ્ય છે. ઘણા રાજાઓને લગ્ન કરવા હોય છે પણ સીતાજીની સાથે લગ્ન થઈ નથી શકતા. એટલે જનક રાજાને યુદ્ધ દ્વારા પણ હેરાન કરવાને માટે પ્રયત્ન કરે છે. પાપાચારી રાજાઓ આવ્યા, બલહીન રાજાઓ આવ્યા, મંત્રીઓની સાથે આવ્યા, પણ બધાએ અહીંયા આગળ આ સ્થાન છોડીને જતું રહેવું પડ્યું હતું. બસ આવી મારી દિવ્ય કન્યા છે ને દિવ્ય ધનુષ્ય છે. જે પણ આ ધનુષ્યનો ભંગ કરશે એની સાથે મારી કન્યાના લગ્ન કરીશ, આવું મેં એક વ્રત રાખ્યું છે. એક પ્રસંગ એવો પણ મળે છે, વાલ્મીકી રામાયણનો પ્રસંગ નથી, પણ જનક રાજાને જ્યારે આ દિવ્ય ધનુષ્ય પ્રાપ્ત થયું એટલે એક સ્થાનમાં પોતાના મહેલમાં આ ધનુષ્યને પધરાવ્યું હોય છે. કોઈથી ખસે એવું ધનુષ્ય હતું નહીં. સીતાજીએ પિતાજીને કહ્યું કે આ ધનુષ્યનું પૂજન જે દરરોજ કરવાનું છે, સેવા જે કરવાની છે, હું કરીશ. જનક રાજાએ કહ્યું ભલે. હવે એક દિવસ જોવાને માટે ગયા કે આટલું ભારી ધનુષ્ય છે, મારી દીકરી કઈ રીતે એનું પૂજન કરે છે, બુહારીની સેવા કઈ રીતે કરે છે. એટલે ત્યાં આગળ ગયા. એક સ્થાનમાં સંતાઈને જોવા લાગ્યા કે જાનકીજી બુહારીની સેવા કઈ રીતે કરે છે. તો જેવા જાનકીજી ધનુષ્યની પાસે ગયા ત્યાં આગળ એટલે આજુબાજુના સ્થાનમાંથી તો બુહારીની સેવા કરી, ધનુષ્યની પાસે ગયા અને ત્યાંથી બુહારીની સેવા કરવાની હતી. એટલે રમત માત્રમાં આ ધનુષ્યને પોતાના હાથમાં ધારણ કરી લીધો અને નીચેથી જે બુહારી કરવાની હતી એ કરી લીધી. અને જનક રાજા જોતા રહી ગયા કે મારી દીકરીમાં આટલું બધું બળ છે કે જેને 500 સૈનિકો ખસેડી શકે, એ આ રમત માત્રમાં ધનુષ્યને ધારણ કરી લેશે.
તો મારે એના વિવાહ કરવા પડશે, એ પણ એવા પુરુષ સાથે કરવા પડશે કે જે આ ધનુષ્યને ધારણ કરી શકે. બસ ત્યારથી કરેલો સંકલ્પ હતો. હવે વિશ્વામિત્રજી આજ્ઞા આપી, શ્રી રામચંદ્રજી આગળ પધારે છે. ઇદમ ધનુર્વરમ બ્રહ્મન જનકૈરભિપૂજિતમ. આ શ્રેષ્ઠ ધનુષ્ય છે અને એની સામે નિત્ય એમનું પૂજન થાય છે. જનકવંશી રાજાઓ પૂજન કરે છે. ઘણાએ એનું સન્માન કર્યું છે. યક્ષ, દેવતા, અસુર, રાક્ષસ, ગંધર્વ આ બધા આવ્યા, કોઈ પણ આનો ભંગ કરી શક્યું નથી. અને એ સમયે શ્રી રામચંદ્રજીને આજ્ઞા કરવામાં આવી અને શ્રી રામચંદ્રજી ત્યાં આગળ પધારે છે. ઇદમ ધનુર્વરમ દિવ્યમ સંસ્પૃશ્યામિહ પાણીના યત્તવાંશ ભવિષ્યામી તોલને પૂર્ણે પીવા. શ્રી રામચંદ્રજીએ પોતાની વિનમ્રતા દેખાડતા કહ્યું કે હું પણ એના માટે પ્રયત્ન કરું છું. યત્તવાંશ ભવિષ્યામી. સામર્થ્યવાન પુરુષ હોય ને એ ક્યારે પણ મોટી મોટી વાતો કરે નહીં. એનું કાર્ય હોય ને એ જ એનો પરિચય છે. શ્રી રામચંદ્રજી પણ બિલકુલ અહંકાર નામનો શબ્દ નથી. જો રામમાં અહંકાર હોય તો રામને રાવણમાં કંઈ ફરક રહેશે નહીં. એટલે વિનમ્રતાથી કહ્યું યત્નવાંશ ભવિષ્યામી. આમ કરતા કરતા આગળ આવ્યા. બધાની નજર શ્રી રામચંદ્રજીની પર છે કે આ યુવરાજ છે, સામર્થ્યવાન. ઘણા એવું કહેવાય છે કે રાવણ પોતે આવીને પાછો ગયો હતો. તો કઈ રીતે આ ધનુષ્ય એને ઉપાડે છે. બાળમિત્ય બ્રવિદ રાજા મુનિશ્ચ સમભાષત. અને બધાએ એ સમયે કહ્યું કે અવશ્ય આપ પ્રયાસ કરો. લીલયા સ ધનુર્મધ્યે જગ્રાહ વચનાન મુને. અને શ્રી રઘુનંદન ત્યાં આગળ પધાર્યા છે. ખૂબ જ સહજતાથી, સરળતાથી, લીલાપૂર્વક આ ધનુષ્ય એને લીધું છે અને એની પ્રત્યંચા હતી એને ચડાવી દીધી છે. હજારોની દ્રષ્ટિ એ સમયે શ્રી રામચંદ્રજી પર હતી. હવે વિચાર કર્યો કે ધનુષ્યની ઉપર પ્રત્યંચા તો ચડાવી દીધી, આરોપેત્વા મૌર્વીમ ચ પૂરયામા સતદ્ધનુ. હવે આ ધનુષ્યને ખેંચી પણ લીધું. ક્ષત્રિય હોય, ધનુષ્ય તૈયાર કર્યું હોય તો કોઈની પર ચડાવે નહીં અને એમને મૂકે એ શોભે નહીં. માટે વિચાર કર્યો કે લાવો આ ધનુષ્યનો અહીંયા જ ભંગ કરી દઉં. તદ્બભંજ ધનુર્મધ્યે. અને ત્યાં આગળ શ્રી રામચંદ્રજીએ એ ધનુષ્યનો ભંગ કર્યો. બહુ જોરથી અવાજ આવ્યો છે એવું રામાયણમાં લખ્યું છે. તસ્ય શબ્દો મહાનાસિત. અને એટલો પ્રચંડ અવાજ આવ્યો. આ ધનુષ્ય દિવ્ય હતું એને તૂટવાને માટે. અને ત્યાં આગળ જે રાજાઓ હતા વિગત સાધ્વસાહા, ખૂબ જ આશ્ચર્ય થયું છે અને વાક્યના મર્મને જાણનારા પણ હતા. અને શ્રી મહાદેવજીના ધનુષ્ય એને આ રીતે સજાવવાનું, તોડવાનું એ સામર્થ્ય બીજા કોઈનામાં હતું નહીં. એટલે જનક રાજાએ એ સમયે કહ્યું, જનકાનામ કુલે કીર્તિર મા હરિષ્યતિ મે સુતા સીતા ભરતારમાસાદ્ય રામમ દશરથમાત્મજમ. મારી જે સીતા નામની કન્યા છે એના માટે મેં જે કહ્યું હતું કે જે ધનુષ્યનો ભંગ કરશે એમના વિવાહ, આ સીતાજીના વિવાહ એમની સાથે કરીશ. એટલે સીતાજીના વિવાહ શ્રી રામચંદ્રજી સાથે કરવાને માટે એ સમય નિર્ણય કરવામાં આવ્યો છે. અને વિશ્વામિત્રજી લઈને પધાર્યા હતા. એમણે કહ્યું તથાસ્તુ, જે પ્રમાણે આપણે નિર્ણય કર્યો છે એ પ્રમાણે થાય. હવે લગ્નની તૈયારી કરવાની હતી. એટલે જનક રાજાએ સંદેશ આપ્યો, મંત્રીઓને મોકલ્યા છે કે જાઓ જઈને રાજા દશરથને સમાચાર આપો અને દશરથને સમાચાર આપી ને અહીંયા આગળ બોલાવવાને માટે નિમંત્રણ આપો. યાત્રા કરવાને માટે નીકળ્યા. અનેક ઋષિમુનિઓને સાથે લીધા છે અને આમ કરતા કરતા જ્યાં આગળ જનક રાજાનું સ્થાન હોય છે મિથિલા નગરીમાં આવે છે. એક તરફ રાજા દશરથ પધાર્યા છે, બીજી તરફ રાજા જનક છે. રાજા જનકે વિચાર કર્યો કે રાજા દશરથને તો 4 સંતાન છે. વિશ્વામિત્રજીએ પ્રસ્તાવ મૂક્યો કે રાજા જનક, આપને પણ કન્યા છે, આપના ભાઈને ત્યાં પણ કન્યા છે અને દશરથ રાજાને ત્યાં 4 રાજકુમાર છે. જો આપને યોગ્ય લાગે તો પછી
રામ, લક્ષ્મણ, ભરત ને શત્રુઘ્ન એમના વિવાહ આપને ત્યાંની જે 4 કન્યા છે સીતાજી અને ઉર્મિલાજી એમનું પણ વર્ણન કરવામાં આવે. વશિષ્ઠજીએ પણ આ રીતના ત્યાં આગળ વાત રજૂ કરી અને આખો જે બ્રહ્માજી ભગવાનથી લઈને બ્રહ્માજીથી લઈ અને સૂર્યવંશ હતો ને એમાં જે બાળકોનો જન્મ થયો હતો એમનો પરિચય આપવામાં આવ્યો. શાસ્ત્ર એવું કહે છે કે લગ્નનો જે સંબંધ છે એ લગ્નના સંબંધમાં સૌથી વધારે મહત્વ કોઈકનું હોય તો સૌથી પહેલી વાત વિચારવાની છે એનું નામ છે કુળ. અત્યારના આપણા સમાજનો બહુ ગંભીર પ્રશ્ન છે લગ્ન સંસ્થા વિશેનો. કારણ કે યુવાનો એવું કહે કે પહેલાં કરિયર સેટ કરીશું પછી લગ્ન કરશું, અને ક્યારે તો એવું થાય છે કે લગ્ન નથી કરવા એવી પણ વાત કરે છે, અને કદાચ લગ્ન કરવા તૈયાર થાય તો સંતાન નથી જોઈતા એવી બધી વાતો પણ સાંભળવા મળે છે. એટલા જ માટે બાળકો હોય કે યુવાનો હોય એમણે પણ ભાગવત અને રામાયણ વાંચવું જરૂરી છે. 4 આશ્રમ માન્યા છે આપણે ત્યાં, એમાં ગૃહસ્થાશ્રમનું પણ એટલું જ મહત્વ આપણા શાસ્ત્રકારોએ સમજાવ્યું છે. એટલે લગ્નને માટે વાત આવી, આખા જ એમના કુળનો પરિચય આપવામાં આવ્યો. જનક રાજા પોતાના કુળનો પરિચય મળ્યો છે એટલે બંને કુળે એકબીજાનો પરિચય આપ્યો છે. નહુષ, યયાતિ, નાભાગ, અજ એમને ત્યાં દશરથ થયા અને દશરથને ત્યાં થયેલા આ 4 સંતાનો હતા. શ્રી રામ અને લક્ષ્મણજી એમના વિવાહ સીતાજી અને ઉર્મિલાજી. હવે રાજા જનકે બહુ વિનમ્રતાથી કન્યાના પિતા કેટલા વિવેકથી વાત કરે છે એ રામાયણ સમજાવે છે. એવમ બ્રુવાણમ જનકાહ પ્રત્યુવાચ કૃતાંજલિ. 2 હાથ જોડ્યા છે. શોતુમર્હસી ભદ્રમ તે કુલમ ન પરિકીર્તિતમ. કુળનો પરિચય એના માટે શ્રવણ કરવાની ઈચ્છા હતી. આમ કરતા કરતા જનક રાજા એમના ભાઈ નાના ભાઈ કુશધ્વજ એમની 2 કન્યાઓ એમનું વરણ ભરતજી અને શત્રુઘ્નજી એમની સાથે કરવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે. લગ્નના વિધિ અંતર્ગત નાંદી શ્રાદ્ધ ઇત્યાદિનો વિધિ ત્યાં આગળ કરવામાં આવ્યો છે. ખૂબ સુંદર આ લગ્નના પ્રસંગ હતા, એનું વર્ણન કરવામાં આવ્યું અને જે પ્રમાણે ઋષિમુનિઓએ કહ્યું એ પ્રમાણે લગ્નના વિધિ ત્યાં આગળ સંપન્ન થવા આવ્યા છે. એક તરફ 4 રાજકુમાર છે, બીજી તરફ 4 રાજકન્યા છે. રાજા દશરથે પોતાના પુત્રના મંગલને માટે નાંદી શ્રાદ્ધ અને ગોદાનનો વિધિ કર્યો છે. 2 પ્રકારના શ્રાદ્ધ માનવામાં આવ્યા છે. એક આપણે મંગલ કાર્ય કરીએ છીએ ત્યારે આપણા પિતૃઓને આપણે યાદ કરીએ, એ મંગલ નાંદી શ્રાદ્ધ એના દ્વારા નાંદી શ્રાદ્ધ કરવામાં આવ્યા હતા. પછી સારો પ્રસંગ હતો એટલે ગાયોના દાન કરવાની શરૂઆત કરી છે. પેલું આ ગાય છે ને પહેલે મંગળિયો ગવાય રે અને પહેલે મંગળ ગાયોના દાન દેવાય રે, એના મૂળ આપણને અહીંયાથી મળશે. જે દાન આપવાનો ક્રમ છે 4 ફેરા વખતે, લગ્ન વખતે, વિવાહ વખતે, એમાં ગાયોનું દાન એ અહીંયા આગળ કરવામાં અને પ્રાતઃકાલનો સમય હતો અને આ રીતે નાંદીશ્રાદ્ધ ઇત્યાદિ સંપન્ન થયા, ગોદાન થયા છે. પછી રાજા જનકની યજ્ઞશાળામાં બધા પહોંચ્યા છે. કહ્યું કે આપ અહીંયા પધારો, પોતાના ઘરમાં વિચરણ કરતા હો એ પ્રમાણે અહીંયા આગળ રહો. 2 વેવાઈઓનો સંબંધ કેવો હોય એના માટે પણ વિચાર કરવો હોય. સ્વગૃહે કો વિચારોસ્તિ. આપ પોતાના જ ઘરમાં આવ્યા છો, અહીંયા કોઈ પણ પ્રકારનો ક્ષોભ આપ રાખશો નહીં. એવું મારું રાજ્ય છે, આપ સમજો કે આપ પોતાના જ રાજ્યમાં છો. વૈવાહિક સૂત્રમાં મારી કન્યાઓ આપના રાજકુમારોની સાથે બંધાઈ રહી છે. યજ્ઞની વેદીની પાસે આવી અને બિરાજમાન થઈ છે. જે પ્રમાણે અગ્નિનું તેજ હોય એ જ પ્રમાણે અમારી આ જે કન્યાઓ છે એ પણ પોતાના તેજ દ્વારા પ્રજ્વલિત અત્યારના દેખાઈ રહી છે. આમ સીતાજી એમના વિવાહ શ્રી રામચંદ્રજીની સાથે
માટે જ એક શબ્દ આપણને નામ મળે છે સીતાપતિ. એ નામ આપણને આ પ્રસંગના અનુસંધાનમાં મળે છે. લક્ષ્મણજીના વિવાહ ઉર્મિલાજીની સાથે, ભરતજીના માંડવીજીની સાથે અને શત્રુઘ્નજીના વિવાહ છે એ શ્રુતકીર્તિ એમની સાથે ત્યાં આગળ સંપન્ન થઈ રહ્યા છે. ચાર ચોરીમાં ત્યાં આગળ આ રીતના ચાર વિવાહ એ કરવામાં આવ્યા છે. પધારેલા બ્રાહ્મણો હતા, વિધિપૂર્વક ત્યાં આગળ વેદી બનાવવામાં આવી હતી અને સુંદર રૂપથી ત્યાં આગળ સજાવવામાં આવી હતી. યુક્ત ચિત્ર, કલશ, ધૂપપાત્ર, શંખપાત્ર, સર્વો સૂચિ, અર્ઘ્ય આ બધું ત્યાં આગળ રાખવામાં આવ્યું હતું. વેદીની આસપાસ કુશ એને બિછાવવામાં આવ્યા હતા, મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને વિધિ મંત્ર પુરસ્કૃતમ, સૌએ ગઈકાલે પણ મેં શબ્દ સમજાવ્યો હતો, આજે પાછો એ શબ્દ આવે છે. લગ્ન જે અહીંયા આગળ થયા છે એ વિધિ વિધાન અનુસાર થયા છે એવું સમજાવવામાં આવ્યું છે. સંભવ હોય ત્યાં સુધી ક્યારેય પણ લગ્નમાં કોઈ પણ વિધિ એનો લોપ ન કરશો. ચારે ચાર કન્યાઓને જ્યારે આપવામાં આવી, સહધર્મિણીને સ્વરૂપે આપવામાં આવી છે અને કન્યાદાન શબ્દ છે, અહીંયા આગળ પિતાએ પોતાના કન્યાનું દાન કર્યું છે. લક્ષ્મણા ગચ્છ ભદ્રમ તે રમિલામુદ્યતમ મયા, પેલા સીતાજીનું કન્યાદાન કરવામાં આવ્યું છે. ત્યાર પછી રાજા જનકે કહ્યું કે લક્ષ્મણ આપનું કલ્યાણ થાય, આ મારી ઉર્મિલા નામની કન્યા છે, એ કન્યાનું દાન આપની સેવાને માટે કરું છું. ભરતજીને માંડવીજી પ્રદાન કર્યા છે. કહ્યું કે આ માંડવીનો હાથ આપ આપના હાથમાં લો. ગૃહાણ પાણી માંડવ્યા પાણીના રઘુનંદન. આપણે જે હસ્તમેળાપ શબ્દ બોલીએ છીએ ને, એના માટે શાસ્ત્રનો મૂળ શબ્દ છે, એનું નામ છે પાણીગ્રહણ. પાણીનો એક અર્થ થાય છે હાથ. પાણીગ્રહણ. શુભ મુહૂર્તમાં આ બધા લગ્ન થાય. શત્રુઘ્નજીને કહ્યું શ્રુતકીર્તૈર મહાબાહો પાણીમ ગૃહ્ણસ્વ પાણીના, કે આ શત્રુઘ્ન એમને કહ્યું કે શ્રુતકીર્તિનું પાણીગ્રહણ આપ કરો અને વિવાહમ વિધિપૂર્વકમ, વિધિપૂર્વક આ વિવાહ એ ત્યાં આગળ થઈ રહ્યા છે. હવે આપણે ત્યાંના લગ્નના પ્રસંગ હોય, કલાક બે કલાકમાં થઈ જાય, પણ આ તો રામચંદ્રજીના લગ્નના પ્રસંગ છે ને, તો વિધિ ચાલતો હોય તો અત્યારે ચાલવા દઈએ. આપણા બ્રાહ્મણો અહીંયા બિરાજમાન છે, અહીંયા આગળ પૂજન કરાવશે. એકાદ બે મંગલાષ્ટકનું પણ ગાન આપણે કરીશું, કારણ કે પ્રભુના વિવાહનો પ્રસંગ છે. વૈદિક વિવાહ હોય ત્યાં આગળ કંઈક આપણે ગાન કરીશું. તો અત્યારના આ જે વિવાહના પ્રસંગ થઈ રહ્યા છે, આપણે પણ સૌને આનંદ લેવા દઈએ અને આપણે પણ આપણા હૃદયમાં આ આનંદ લઈને જઈએ. કાલે પાછા આવીશું એટલે આગળનો જે ક્રમ છે ત્યાંથી આપણે વિચાર કરીશું. પ્રભુના નામનો આપણે પ્રેમથી જય જયકાર કરીએ અને કથામાંથી વિરામ લઈએ. પછી અહીંયા શ્રી રામચંદ્રજીના પ્રાકટ્યના પૂજનનો પણ પ્રસંગ છે અને વિવાહના પૂજનનો પણ પ્રસંગ છે. ઉભય પ્રસંગ એ અહીંયા આગળ થશે. પૂજન થતું હોય એ દરમિયાન આપ લોકોને કંઈક ગાન કરવું હોય તો પણ આપ લોકો પ્રેમથી કરી શકો છો. તો જય જયકાર કરીએ પ્રેમથી પ્રભુના નામનો, પ્રેમથી બોલજો. શ્રી રામચંદ્ર ભગવાન કી, શ્રી વલ્લભાધીશ કી, શ્યામ સુંદર શ્યમુને મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી, શ્રી હનુમાનજી મહારાજ કી જય. ઓમ પવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતોપી વા યઃ સ્મરેત પુંડરીકાક્ષં સબાહ્યાભ્યંતરશુચિઃ જલમાદાય વિનાયકં ગુરું ભાનું બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતીં પ્રણમ્યાદૌ સર્વકાર્યાર્થસિદ્ધયે. જલમાદાય 3 વખત બોલવાનું. વિષ્ણવે નમઃ. જુઓ, આ પ્રભુ છે, પ્રગટ થઈને તરત પરણી ગયા. તરત જેવા પ્રગટ થયા તરત પરણી ગયા છે. એટલે એક જ દિવસે બે ઉત્સવ થયા. આ પૂછ્યું હતું ને વસ્ત્ર, એટલે આજે એક સાથે બે ઉત્સવ છે.
તો ભગવાનનું આજે પ્રાગટ્ય પણ થયું છે અને વિવાહ પણ થયા છે, બરાબર. તો એ નિમિત્તે પૂજન છે. વિષ્ણુ અત્રાદ્ય મહામાંગલ્યે ફલપ્રદમ આશોત્તમે માસે માસાનામ ઉત્તમે માસે પૌષ માસે શુભે કૃષ્ણ પક્ષે ષષ્ઠ્યામ તિથો વાર શ્રેષ્ઠ શ્રી બૃહસ્પતિ વાસ્યથા નક્ષત્રે યોગે કર્ણે ચ પૂર્વકૃત પ્રધાન સંકલ્પ સંગતાશો સિદ્ધ્યર્થમ શ્રીમદ રામ કથા નિમિત્તે કૃતેન દ્વિતીય દિવસે સાયમ કાલે શ્રી રામ પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે મમ શ્રી સીતા રામચંદ્રસ્ય વિવાહ પ્રસંગે સાયં પૂજનમહં કરીષ્યે. ગંધાક્ષત પુષ્પાણ્યાદાય શ્રી રામ રામ ભરતાગ્રજ રામ રામ શ્રી રામ રામ રઘુનંદન રામ રામ શ્રી રામ રામ રણકર્કશ રામ રામ શ્રી રામ રામ શરણં ભવ રામ રામ. દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે ચ જનકાત્મજા પુરતો મારુતિર્યસ્ય તમ વંદે રઘુનંદનમ. શ્રીમદ રામાયણાય નમો નમઃ. સીતારામાભ્યામ નમો નમઃ. ગંધાક્ષત પુષ્પમ સમર્પયામિ. એકદમ બરાબર સોલ એ પ્રમાણે તિલક કરું. ગંધદ્વારામ દુરાધર્ષામ નિત્યપુષ્ટામ કરીષિણીમ ઈશ્વરીમ સર્વભૂતાનામ તામિહોપહવયે શ્રિયમ. શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યમ સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહ્યતામ. 3 વખત જલ પધરાવજો. ધૂપમ પરિકલ્પયામિ દીપકમ દર્શયામિ નૈવેદ્ય વિશેષ નૈવેદ્યમ નિવેદયામિ મૂલમંત્રેણ ઓમ સીતારામાભ્યામ નમઃ ઇતિ મંત્રેણ જલેન સંપ્રોક્ષ્ય શર્કરાખંડ ખાદ્યાનિ દધિક્ષીરઘૃતાનિ ચ આહારમ ભક્ષ્ય ભોજ્યમ ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ. ભગવન્तं ભોજયેત. ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા. હસ્તૌ પ્રક્ષાલ્ય પૂર્વાપોષાનમ ઉત્તરાપોષાનમ મુખ પ્રક્ષાલનમ હસ્ત પ્રક્ષાલનમ સમર્પયામિ. કરોદ્વર્તનાર્થે વસ્ત્રોપવસ્ત્રમ સમર્પયામિ. આ બંને રામ પ્રાગટ્યનું અને વિવાહનું છે. નમસ્કરોમિ યતારાર્તિક્યમ હરિમિતિ પ્રજ્વાલ્ય નમઃ ઇતિ સંપૂજ્ય જ્વાલામાલિન્યૈ નમઃ. રામચંદ્ર ભગવાન કી જય. જય દેવ વંદે શ્રીરામમ પ્રભુ વંદે શ્રીરામમ. જય દેવ મેઘશ્યામમ રામમ સીતાપતિ રામમ. જય દેવ લક્ષ્મણ સીતા સહિતમ અગ્રે હનુમંતમ પ્રભુ અગ્રે હનુમંતમ. જયવંતમ રિપુદમનમ પ્રભુ જયવંતમ રિપુદમનમ ભવભયશમયંતમ. જય દેવ રક્તોત્પલદલકોમલ જય સીતારમણમ પ્રભુ જય સીતારમણમ. દશરથતનયં રામમ ભારતાદિસહિतं. જય દેવ રઘુનાથં ભગવન્तं રાવણકુલસૂદनं પ્રભુ રાવણકુલસૂદनं. ભક્તાભયદં સુખદં તાપત્રયશમनं. જય દેવ નિર્ગુણસગુણાકારं સંહૃતભૂભારं પ્રભુ સંહૃતભૂભારં.
कृपया पारावार हृदि निर्मलकारं जय देव अवधपुरे श्रीरम्ये सरयूतटसदनं प्रभु सरयूतटसदनं कौसल्यासुतराम विभीषणसुखकारं जय देव परिपालकत्वं जगताम् अञ्जनिसुतप्रियदं प्रभु अञ्जनिसुतप्रियदं शरणागतगोपालं पालय सुखधामं जय देव सततं रक्षणशीलं विगलितरिपुकूलं प्रभु विगलितरिपुकूलं भगवन् त्वं परिपालय जय जय श्रीरामं जय देव मङ्गलं भगवान् विष्णुः मङ्गलं गरुडध्वजः मङ्गलं पुण्डरीकाक्षः मङ्गलाय तनो हरि जलेन शीतलीकरण मंत्रपुष्पाञ्जलिः रामो राजमणि सदा विजयते रामं रमेशं भजे रामेण भिहता निशाचरचमू रामायत स्मै नमः रामान्ना स्तिपरायणं परतरं रामस्य दासोऽस्म्यहं रामे चित्तलयः सदा भवतु मे भो राम मामुद्धर कुर्यात् सदा मङ्गलम् चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकम् अक्षरं पुंसां महापातकनाशनं लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये नानासुगन्धिपुष्पाणि ऋतुकालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्तं गृहाण परमेश मंत्रपुष्पाञ्जलिं समर्पयामि अथ प्रदक्षिणां यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे राम रामेति रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानने उल्लङ्घ्य सिन्धोः सलिलं सलीलं यः शोकवह्नि जनकात्मजायाः आदाय तेनैव ददाह लङ्कां नमामि तं प्राञ्जलिराञ्जनेयम् इदं फलं मया देव स्थापितं पुरतस्तव तेन मे सफलावाप्ति भवेज्जन्मनि जन्मनि जलमादाय अनेन कृतेन द्वितीय दिवसे श्रीमद् रामायण कथायां कृतेन रामायणस्य पूजनेन भगवान् रामचन्द्र परिवारः प्रीयतान्न मम यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद् भवेत् तत्सर्वं क्षम्यतां देव प्रसीद परमेश्वर यस्य स्मृत्या च नामोक्त्या तपोयज्ञक्रियादिषु न्यूनं सम्पूर्णतां याति सद्यो वन्दे तमच्युतम् ॐ विष्णवे नमः ॐ विष्णवे नमः
ઓમ વિષ્ણવે નમઃ. રામચંદ્ર ભગવાન કી, સીતારામચંદ્ર ભગવાન કી, હનુમાનજી મહારાજ કી, આજ કે આનંદ કી, આનંદ कराने वाले की. जय श्री राम, जय श्री राम, जय श्री राम. जय बजरंग बली, जय बजरंग बली, जय बजरंग बली.